મારા જે ફેવરેટ ક્રિએટર્સ છે એ લોકો અહીંયા આમ આવી રીતે આમ વન ઓન વન વાતો કરે એટલે મજા આવે એમને સાંભળવાની અને એમને જોઈને ત્યારે એમ આપણે એમ એક આમ મોટિવેશન મળે કે આપણે બી ત્યાં સુધી પહોંચવાનું છે. આજે આપણી સાથે છે દીપ એન્ડ કૃપા, જે બંને ભાઈ બહેન છે ને બહુ જ સારા વ્લોગ બનાવે છે, વ્લોગિંગ કરે છે યુટ્યુબ અને ઇન્સ્ટામાં. તો આજે અહીંયા અમદાવાદમાં ઇવેન્ટમાં આવ્યા છે તો એમને પૂછીએ કેવું લાગ્યું. તમને આજ ઇવેન્ટ કેવી લાગી? અરે બહુ જ મસ્ત લાગુ, અને આવી ઇવેન્ટ થતી રહે તો અમને પણ આ ટાઈપનું આપણે બધાને એક પ્લેટફોર્મ મળે જેનાથી આપણે બધા તમારા જેવા અલગ અલગ નવા ક્રિએટર્સ મળે, એની સાથે આપણે વાતચીતને કરીને આપણને ખબર પડે કે આપણે હમણાં ક્યાં છીએ ને બીજા બધા ક્યાં છે. ને આજે અહીંયા તમારા ફેન વગેરે બી મળ્યા હશે તો તમને કેવું લાગ્યું? અરે બહુ મજા આવી. લાઈક અમને ખબર પણ નથી કે અમદાવાદમાં પણ અહીંયા અમારા બધા ફોલોવર્સ ને જે આપણા વિડીયોઝને જોવે છે, એ બહુ મજા આવી બધાને મળીને. દીદી તમને કેવું લાગ્યું? અરે બહુ સારું. લાઈક મારા જે ફેવરેટ ક્રિએટર્સ છે એ લોકો અહીંયા આમ આવી રીતે આમ વન ઓન વન વાતો કરે એટલે મજા આવે એમને સાંભળવાની અને એમને જોઈને ત્યારે એમ આપણે એમ એક આમ મોટિવેશન મળે કે આપણે બી ત્યાં સુધી પહોંચવાનું છે, આ બોર્ડર આપણે ક્રોસ કરવાની છે, રાઇઝિંગ સ્ટારમાંથી આપણે સ્ટાર બનવાનું છે. યસ, આજે આ ઇવેન્ટ દ્વારા બધા ક્રિએટર્સને મળવાનું થયું અને અચાનક આપણે જ્યારે વિડીયોઝમાં જોતા હતા ને આજે ફેસ ટુ ફેસ મળવાનું થયું તો કેવું લાગ્યું? આમ બહુ જ મસ્ત, એમ ગ્રેટફુલ ફીલ થાય કે યાર અહીંયા સુધી આવવા મળ્યું. નકર ઘણા લોકો એવા હોય છે કે જેમને આવવું હોય છે પણ નથી આવી શકતા.